ભગવાનને મળવું છે. ભગવાનને મળવું છે. હા. નમસ્કાર મિત્રો, હું છું આપનો દોસ્ત રાજેશ વડોડિયા અને સ્વાગત છે આજના વિડીયોમાં. મિત્રો, આ વિડીયો હાલ 2-4 દિવસથી ખૂબ વાયરલ થઈ રહ્યો છે કે આપણે જોઈએ છીએ કે મનુષ્ય જીવાત્મા જ્યારે અંતકાળે હોય ત્યારે પરમાત્મા એમને તેડવા આવે છે. એવી વાતો આપણે બધાએ ઘણીવાર સાંભળી છે, પરંતુ આ પ્રત્યક્ષ ઉદાહરણ છે અને એમનો સમગ્ર વિડીયો છે એ ખૂબ હાલ ચર્ચામાં છે. તો પરમાત્મા આવે છે એ પાકું છે, પણ એનું જ્ઞાન જે માણસોને હોય એ માણસ જ આ વાતને કળી શકે. એવું સરસ મજાનો વિડીયો છે અને દાદાના અંતિમ શ્વાસ ભગવાનના શરણમાં સમર્પિત થાય એવી સાચી શ્રદ્ધાંજલિ સાથે આપણે વિડીયો બનાવીએ છીએ. વિડીયો ગમે તો શેર કરજો અને ભગવાનને મળવું છે. લાઈક કરી કોમેન્ટ પણ કરજો. સરસ. 8 વાગ્યાની ધારે વાગ્યાને હા, ભગવાન મને લેવા આવશે. 8 વાગે લેવા આવશે. હા. સારું, તો સ્વામિનારાયણ સ્વામિનારાયણ નામ કરો એટલે આવશે. 8 વાગ્યાનું કીધું છે ને મહારાજે. હા, તો બસ ભગવાનનું નામ લ્યો એટલે ભગવાન આવશે. મને દર્શન કરાવશો? હા. અને મમ્મી હા. બાપા હા. એને આજે આવ્યો ભાઈ, આજે હાજર જ સેવી, તમારી બાજુમાં જ બેઠો છું ને, અહીંયા જ બેઠો છું હું, ક્યાંય નથી જવાનો. તમારી પાસે જ બેઠો છું અખંડ. ઘંટા વાગ્યા, ઘંટા વાગ્યા. ડંકા વાગ્યા. હા, 8 ઘંટા વાગ્યા. હા, તે મહારાજ આવે ને એટલે મને કહેજો. ક્યાં છે? અહીંયા જ છે, બધા અહીંયા હાજર જ છવી. હે? વિમાન આવ્યું છે.